કોસ્મો ફાઉન્ડેશન દ્વારા ઉનાળા વેકેશન દરમિયાન ડિજિટલ સ્કિલ બિલ્ડિંગ ઇંગ્લિશ લેંગ્વેજ ડેવલપમેન્ટ કોર્સનું આયોજન. વર્તમાન ઇન્ફોર્મેશન ટેકનોલોજીના સમયમાં પ્રત્યેક વ્યક્તિમાં ડિજિટલ ઓપરેશન સ્કિલ અને અંગ્રેજી વિશેનું જ્ઞાન હોવું ખૂબ જ અનિવાર્ય છે. કોસ્મો ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે કરજણ તાલુકાની વિવિધ સ્થાનિક શાળાઓના સહયોગથી ગ્રામીણ વિદ્યાર્થીઓ, યુવાનો, કર્મચારીઓ માટે ઉનાળા વેકેશન દરમિયાન નજીકના સ્થળે વિનામૂલ્યે કોમ્પ્યુટર ઓપરેશન, ડિજિટલ સ્કિલ બિલ્ડિંગ સર્ટિફિકેટ કોર્સ અને ઇંગ્લિશ લેંગ્વેજ ડેવલપમેન્ટ કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઉનાળુ વેકેશન બેન્ચના માધ્યમથી કરજણ તાલુકાની દેથાથણ, કંડારી, મેથી, વેમાર, ચોરંદા, કોઠાવ અને કણપા ગામની કુલ 7 શાળામાં 384 બાળકોએ લાભ મેળવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને સંપૂર્ણ કોમ્પ્યુટર ઓપરેશન અને ડિજિટલ સ્કિલ બિલ્ડિંગ કોર્સ, ઇન્ટરનેટ, ChatGPT, કેનવા, ગ્રાફિક્સ ટૂલ્સ જેવા ટેકનિકલ વિષયો શીખવવામાં આવ્યું. તેમજ અંગ્રેજી સંભાષણમાં કળા અને કોસ્મો ઇંગ્લિશ યુટ્યુબ વિડીયો ચેનલના માધ્યમથી ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ દ્વારા સાચું અને સ્પષ્ટ અંગ્રેજી ભાષા કૌશલ્ય શીખવવામાં આવ્યા. સાથે બાળકો માટે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દિવસોની ઉજવણી, કારકિર્દી માર્ગદર્શન, સેમિનાર, પેઇન્ટિંગ વર્કશોપના માધ્યમથી સર્જનાત્મક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. ઉનાળાની 45 ડિગ્રીથી વધારે ધોમધકતા તાપમાં પણ બાળકો અને શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી શિક્ષણની પ્રક્રિયામાં જોડાયેલ રહ્યા. બ્યુરો રિપોર્ટ, કરજણ સંદેશ ન્યૂઝ, રમેશ સત્યની સાથે. કોસ્મો ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે ઉનાળા વેકેશન દરમિયાન ગ્રામીણ વિદ્યાર્થીઓ ડિજિટલ ટેકનોલોજી અને ઇંગ્લિશ કમ્યુનિકેશન શીખે એ માટે દર વર્ષે ઇંગ્લિશ સ્પીકિંગ અને કમ્પ્યુટર બેઝિકના કોર્સ ચલાવવામાં આવે છે. આ વર્ષે પણ કોસ્મો ફાઉન્ડેશને કરજણ તાલુકાની 7 શાળાના લગભગ 384 વિદ્યાર્થીઓ સાથે આ કોર્સ હાથ ધરવામાં આવે છે. કરજણ તાલુકા આ કોર્સમાં કમ્પ્યુટર પ્રશિક્ષણ સાથે ડિજિટલ સ્કિલ બિલ્ડિંગ, એમાં ChatGPT, કેનવા, ગ્રાફિક્સ, ઇન્ટરનેટ, એક્સેલ, એડવાન્સ એક્સેલ્સ આવા બધા કોર્સીસ કરાવવામાં આવે છે. અને સાથે કોસ્મો ઇંગ્લિશ ટ્યુટરના માધ્યમથી ઇંગ્લિશના ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગના માધ્યમથી ઇંગ્લિશ શીખવવામાં આવી રહી છે. અને ખૂબ જ ઉત્સાહપૂર્વક કરજણ તાલુકાના વિદ્યાર્થીઓ, શિક્ષકો આટલા 45 ડિગ્રી તાપમાનમાં પણ ધોમધકતા તાપમાં ખૂબ જ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. અને એ બદલ કોસ્મો ફાઉન્ડેશનનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમને આ ગ્રામીણ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અને એમની ઉજ્જવળ કારકિર્દી માટે આટલું સરસ વિચાર્યું છે. ધન્યવાદ.